ગુજરાતનો ખેડૂત જેને આપણે જગતનો તાત કહીએ છીએ આજે તે લાચાર જોવા મળી રહ્યો છે અને આ જ મુદ્દે હવે ખેડૂત નેતા પ્રવીણ રામ મેદાને આવ્યા છે અને સરકારને આડે હાથ લીધી છે। શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું, રાત દિવસ એક કરીને પાક પકાવ્યો અને આશા સાથે સરકારને વેચી ગયો ઘરે ગુજરાન ચાલશે, પણ અફસોસ 75 દિવસ થઈ ગયા છે છતાં ખેડૂતોના ખાતામાં એક રૂપિયો પણ જમા થયો નથી। હવે આ જ મુદ્દે રાજકારણ ગરમાયું છે અને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। પ્રવીણ રામનો દાવો છે કે 1 લાખથી વધુ એવા ખેડૂતો છે જેમની પાસે સરકારે મગફળી ખરીદી તો લીધી છે પણ તેનું વળતર ચૂકવવાનું સરકાર ભૂલી ગઈ છે। સવાલ એ છે, જો ખેડૂત ધિરાણ લેવામાં એક દિવસ પણ મોડો પડે છે તો બેંક વ્યાજ ચડાવે છે, તો સરકાર 75 દિવસ સુધી ખેડૂતોના પૈસા દબાવીને બેસે ત્યારે તેનું વ્યાજ કોણ આપશે? ખેડૂતો આગામી પાક માટે ખાતર લાવવું છે, બિયારણ લાવવું છે, પણ ખિસ્સા ખાલી છે। પ્રવીણ રામે સીધો આરોપ લગાવ્યો છે કે ભાજપ સરકાર માત્ર જાહેરાતોની સરકાર છે, અમલવારીમાં શૂન્ય છે। સાંભળીએ પ્રવીણ રામનું આ વિષયને લઈને વધુમાં શું કહેવું છે। નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। ખોટી જાહેરાતો અને તાઇફાઓમાં ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવનાર ગુજરાતની ભાજપ સરકારે આવી જ રીતે બીજી એક નવી ખોટી જાહેરાત કરી અને ફરીથી વર્લ્ડમાં રેકોર્ડ બનાવવાનું કામ કર્યું છે। ગુજરાતની અંદર મગફળીનો પાક મોટાભાગના ખેડૂતોને જ્યારે ફેલ થયો ત્યારે ગુજરાતની ભાજપ સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી અને 10,000 કરોડની સહાયની મસમોટી જાહેરાત તો કરી દીધી, પરંતુ વાસ્તવમાં ગુજરાતના અનેક ખેડૂતો આ સહાયથી વંચિત રહ્યા અને એનાથી પણ વધારે 1 લાખથી વધારે ખેડૂતો એવા છે કે જેમણે ટેકાના ભાવે સરકારને મગફળી આપી તો દીધી અને સરકારે એમને 7 દિવસમાં પૈસાનું ચૂકવણું કરવાનું હતું। માનનીય કૃષિ મંત્રીએ પણ જાહેરાત કરી હતી કે 7 દિવસમાં ચૂકવણું અમે કરી દેશું। આજે 75 જેટલા દિવસો થયા હોવા છતાં પણ હજી ગુજરાતના 1 લાખથી પણ વધારે ખેડૂતોને પૈસા જે સહાય છે એમનું ચૂકવણું કરવામાં આવ્યું નથી। ત્યારે આ ચૂકવણું ન કરી અને ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરીને એક નવો રેકોર્ડ બનાવનાર ભાજપની સરકારને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે આમ આદમી પાર્ટી વતી હું ગુજરાતની ભાજપ સરકારને માગણી પણ કરું છું કે તાત્કાલિક ધોરણે જે ખેડૂતોની મગફળી લઈ લેવામાં આવી છે અને એમને ચૂકવણું પૈસાનું નથી કરવામાં આવ્યું, એમને તાત્કાલિક ધોરણે પૈસાનું ચૂકવણું કરવામાં આવે એવી અમારી માગણી છે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। થોડા સમય પહેલા જ સરકારે ખેડૂતો માટે 10,000 કરોડની સહાયની પેકેજની મોટી જાહેરાત તો કરી હતી, ઢોલ નગારા વગાડ્યા હતા, પણ ખેડૂતોના દિવસો બદલાશે એવી વાત પણ કરી હતી, પરંતુ હકીકત કંઈ અલગ જ છે। પ્રવીણ રામનું કહેવું છે કે આ સહાય માત્ર કાગળ પર જ રહી ગઈ છે અને ખેડૂતો આજે પણ આ સહાયથી વંચિત રહ્યા છે। ખેડૂતોને પાયમાલ કરવામાં ભાજપ સરકારે નવો રેકોર્ડ બનાવ્યો છે તેવું પ્રવીણ રામનું કહેવું છે। માંગ એ છે કે જે ખેડૂતની મગફળી સરકારે લીધી છે તેનું તાત્કાલિક ચૂકવવામાં આવે, તેના જે પૈસા જે છે તે તાત્કાલિક ખેડૂતોના ખાતા જવામાં આવે। વિલંબ માટે ખેડૂતોને થયેલા નુકસાનનું પણ વળતર મળે તેવી માંગ કરવામાં આવી છે। સહાયની રકમમાં ટેકનિકલ ખામી બતાવીને ખેડૂતોને અટકાવવામાં આવે છે, તે બંધ કરવામાં આવે, કેમ કે ખેડૂત કોઈ ભીખ નથી માંગી રહ્યો, તે પોતાની મહેનતના પૈસા માંગી રહ્યો છે। જ્યારે વેપારી પાસે માલ લેવામાં આવે છે ત્યારે તરત જ પેમેન્ટની અપેક્ષા હોય છે, તો સરકાર ખેડૂતો પાસે કેમ ઉધારમાં કામ ચલાવે છે? પ્રવીણ રામના પ્રહારો બાદ હવે જોવાનું રહ્યું કે કૃષિ મંત્રી કે સરકાર તરફથી શું સ્પષ્ટતા આવે છે। આ વિષયના લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।